સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપમાં એવો ભડકો થયો છે કે હવે કાર્યકર્તાઓ રોડ પર ઉતરી રહ્યા છે। ત્યારે સુરતમાં ભાજપે જે ઉમેદવારોને મેદાને ઉતાર્યા છે તેનો વિરોધ કરવા માટે ભાજપના જ લોકો કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને ભાજપને એમના કાર્યકર્તાની બીક લાગી એટલે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ફોર્મ ભરાતા જ શિસ્તબદ્ધ કહેવાતી ભાજપમાં ભડકો થયો છે, કારણ કે પક્ષ માટે દિવસ રાત મહેનત કરતા ઉમેદવારો કપાયા અને આરોપ લાગ્યો કે ક્યારે મીટિંગમાં જોવા ના મળ્યા હોય તેવા લોકો અને પક્ષ પલટો કરીને આવેલા ઉમેદવારોને ટિકિટ આપી દેવામાં આવી। આ વખતે ભાજપના આંતરિક કકળાટના કારણે અંતિમ દિવસ સુધી ઉમેદવારોનું સસ્પેન્સ રાખવામાં આવ્યું। જો કે ભાજપે વિરોધનો વંટોળ અટકાવવા જે ફોર્મ્યુલા અપનાવી તે પણ કામે ન લાગી હોય તેવો ઘાટ સર્જાયો। સુરતમાં ભાજપ દ્વારા જે ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી તેની સાથે જ પશ્ચિમ વિસ્તારમાં એટલે કે વોર્ડ નંબર 10 અડાજણ અને પાલમાં અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો। ઉમેદવારીની પસંદગી મામલે પક્ષપાત અને સ્થાનિકોની અવગણનાના આક્ષેપો સાથે 300થી વધુ લોકોનું ટોળું છે તે ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર આવ્યા હતા અને પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે પોલીસનો કાફલો પણ ત્યાં તૈનાત કરવામાં આવ્યો। પહેલાં તો ભાજપ કાર્યાલય ખાતે કેવા દ્રશ્ય સર્જાયા હતા તેની ઉપર એક નજર કરીએ। ભાજપે જે ઉમેદવારો જાહેર કર્યા તેમાંથી પાટીદાર અને કોળી સમાજ નારાજ થયો છે અને ચર્ચા એવી છે કે તેના જ કારણે તેઓ કાલે રોડ ઉપર ઉતરી આવ્યા હતા। સુરતના અડાજણ ગામ, પાલ અને ભાઠા ગામના રહીશો એકત્ર થઈને ભાજપ હાઈકમાન્ડના નિર્ણય સામે રાત્રિના સમયે મોરચો માંડ્યો અને વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓ અને સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ છે કે વર્ષોથી ભાજપ માટે પરસેવો પાડનારા સ્થાનિક ઉમેદવારોને બાદબાકી કરવામાં આવી અને બહારના અથવા તો અજાણ્યા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી। જે ઉમેદવારોને ટિકિટ મળી છે તેમને અમે છેલ્લા 5 વર્ષમાં ક્યારેય જોયા નથી। વોર્ડ નંબર 10માં વસ્તી ધરાવતા કોળી સમાજ અને કડવા પાટીદાર સમાજ સાથે ભાજપે અન્યાય કર્યો હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। સ્થાનિક આગેવાનોનું કહેવું છે કે દર વખતે ચૂંટણીમાં સમાજના યુવાનો તન મન ધનથી ભાજપ માટે કામ કરે છે, પરંતુ જ્યારે પ્રતિનિધિત્વની વાત આવે છે ત્યારે તેમની અવગણના કરવામાં આવે છે। સ્થાનિકોએ એક સાથે ચીમકી ઉચ્ચારી છે, જો આગામી દિવસમાં ઉમેદવાર નહીં બદલવામાં આવે તો અડાજણ અને પાલ વિસ્તારના આશરે 25,000 જેટલા મતદારો મતદાનનો બહિષ્કાર કરશે અથવા ભાજપની વિરુદ્ધમાં મતદાન કરશે। આમ હાલ સ્થાનિક સ્વરાજના ચૂંટણીના સમયે ભાજપમાં ભડકો થયો છે અને તેમના જ કાર્યકર્તા હવે પક્ષ વિરોધી કાર્ય કરવાની ચીમકી ઉચ્ચારી રહ્યા છે। આ પ્રકારના સમાચાર અહેવાલ સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।